નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, જીએસઆરટીસી દ્વારા ગત ઓગસ્ટ 2023ના મહિનામાં ડ્રાઈવર અને કંડક્ટર આ બંને સમર્ગો માટે ભરતી પ્રક્રિયા બહાર પાડી હતી, જેમાં ડ્રાઈવરોની 4062 અને કંડક્ટરોની 3342 જગ્યાઓ મૂળભૂત જગ્યાઓ માટે ઓનલાઈન આવેદનો મંગાવવામાં આવ્યા હતા. મિત્રો, ડ્રાઈવરો માટે જે છે તે મિત્રો જે શરતી 1 અને શરતી 2 જગ્યાઓ છે તેમાંથી સરકારે કુલ 978 જેટલી જગ્યાઓ નામંજૂર કરતા કુલ 3084 જગ્યાઓ માટે લેખિત પરીક્ષાનું આયોજન પણ ગત જાન્યુઆરી મહિનાની 28 તારીખે કરી દેવામાં આવ્યું હતું. આમ ડ્રાઈવરો ઘણા લાંબા સમયથી મિત્રો મેરિટ જે લેખિત પરીક્ષાનું પરિણામ છે તે પણ જાહેર કરી દીધું છે અને હવે જગ્યાના 3 ગણા એટલે કે 9252 ઉમેદવારોનું મેરિટ લિસ્ટને લઈ અને હાલ જીએસઆરટીસી નિગમ સામે આ ડ્રાઈવર કક્ષાના ઉમેદવારો મીટ માટેની બેઠી છે. જ્યારે કંડક્ટરની વાત કરીએ તો કંડક્ટરની ભરતીમાં શરૂઆતથી જ મિત્રો સરકાર દ્વારા લોકોમોટર ડિસેબિલિટી ધરાવતા ઉમેદવારોને ફોર્મ ભરવા દેવામાં ના આવતા હોવાથી તેઓએ હાઈકોર્ટમાં દાદ માંગેલ અને હાઈકોર્ટમાં રીટ કરેલ, જેથી કરીને આ ભરતી પ્રક્રિયા પર થોડો બ્રેક લાગેલ અને સરકારે આ કર્મચારીઓની હાઈકોર્ટ દ્વારા જે છે તે અરજી માન્ય રાખતા ફરીથી આ કર્મચારીઓ માટે વેબસાઇટ રીઓપન કરી અને ગત 3 જુલાઈથી લઈને 17 જુલાઈ સુધી આવા વિકલાંગ સ્પેશિયલ કેટેગરી ધરાવતા વિકલાંગ ઉમેદવારોને ફોર્મ ભરવા માટે રીઓપન કરેલ સાઇટ, જેથી કરી અને કંડક્ટરની ભરતીનું મેરિટ પણ મિત્રો ટૂંક સમયમાં જાહેર થશે અને ટૂંક સમયમાં મિત્રો આ બંને મેરિટને લઈ અને જીએસઆરટીસી નિગમ દ્વારા હાલમાં તૈયારીઓ ચાલી રહી છે. મિત્રો, પરંતુ આ તમામ અટકળો વચ્ચે ડ્રાઈવર કંડક્ટરની ભરતીમાં અસહ્ય વિલંબ અંગે ઘણા ઉમેદવારો દ્વારા ગતરોજ હલ્લાબોલ કરવામાં આવ્યું હતું અને સરકાર દ્વારા હલ્લાબોલ કરાતા ડ્રાઇવિંગ ટેસ્ટનું જે પોટલું છે તે અભયરાયે ચડાવ્યું હતું અને કંડક્ટર મેરિટનું પોટલું અભયરાયથી નીચે ઉતરાયું તેવું સંજોગોમાં હાલના સંજોગોમાં જોવાઈ રહ્યું છે. મિત્રો, જાણીએ વિડીયોમાં વિગતવાર શું છે સમગ્ર બાબત અને ક્યાં સુધીમાં મેરિટ આવશે બંને સમર્ગોના તમામ માહિતી સાથે આજના વિડીયોમાં ઉપલબ્ધ છે. તો વિડીયોના અંત સુધી બન્યા રહેશો અને જો ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ તમે સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી નોટિફિકેશન ઓન કરી લો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા ભરતીઓના નોટિફિકેશન, ભરતીઓના પરિણામ, જીકેના વિડીયો અને સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓને લગતા પરિપત્રો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો ગુજરાત એસટી નિગમમાં ડ્રાઈવરના 3084 અને કંડક્ટરની 2320 જગ્યા માટે ભરતી માટે ગત 2023ના ઓગસ્ટ મહિનામાં અરજીપત્રકો મંગાવવામાં આવેલ. ત્યારબાદ હેતુલક્ષી પરીક્ષા, મેરિટ યાદી, ડ્રાઇવિંગ ટેસ્ટ જેવી કાર્યવાહીમાં 1 વર્ષ કરતાં પણ વધુ સમયનો અસહ્ય વિલંબ થઈ ગયેલ હોવાથી ઉમેદવારો ભારે અજંપો અને રોજ પ્રવર્તી રહ્યો છે. ગત તારીખ 9મી ઓગસ્ટના રોજ યુટ્યુબર શ્રી સંદીપભાઈની આગેવાની હેઠળ મોટી સંખ્યામાં ઉમેદવારો દ્વારા એસટીની મધ્યસ્થ કચેરી ખાતે એકત્ર થઈ હલ્લાબોલ મચાવેલ અને ભરતીની કાર્યવાહી ઝડપી બનાવવા લેખિત આવેદન આપી રજૂઆત કરવામાં આવેલ. એસટીની મધ્યસ્થ કચેરી ખાતે મુખ્ય મહેકમ અધિકારી શ્રી G.O. શાહ સાથે પ્રતિનિધિ મંડળે ચર્ચા વિચારણા કરેલ અને બનતી ત્વરાએ ભરતી કાર્યવાહી આગળ ધપાવવા હૈયા ધારણા આપવામાં આવેલ છે. ડ્રાઈવર ભરતી માટે હેતુલક્ષી પરીક્ષા લેવાઈ ગઈ છે, પરંતુ ડ્રાઇવિંગ ટેસ્ટ લેવાનો બાકી છે, જે માટે અગાઉ બહેરામપુરામાં ઓટોમેટિક કોમ્પ્યુટરાઇઝ ટેસ્ટિંગ સેન્ટર એસટી નિગમ મ્યુનિસિપાલિટીની ભાડાની જમીન પર ચલાવતું હતું. જે જમીનનો કબજો મ્યુનિસિપાલિટીને પરત સોંપવાનો થતાં નવું સેન્ટર અમારા એસટીના સેન્ટ્રલ વર્કશોપ યાર્ડ ખાતે ફાજલ જગ્યામાં બનાવવામાં આવી રહ્યું છે, જે તૈયાર થયે ડ્રાઇવિંગ ટેસ્ટ માટેની કાર્યવાહી હાથ ધરી શકાય તેમ છે. આમ ડ્રાઈવર ભરતીના કિસ્સામાં પોટલું હાલ અભયરાઈ પર ચડાવી દેવાયું છે. કંડક્ટરની ભરતી પરીક્ષા માટે અરજીપત્રકો સ્વીકારાયા બાદ કેટલાક વિકલાંગ ઉમેદવારો કે જેઓ સ્પેશિયલ કેટેગરી લોકોમોટર ડિસેબિલિટી ધરાવતા હતા તેવા ઉમેદવારોએ પોતાની અરજી કરવાની તક મળવી જોઈએ તે મુદ્દે હાઈકોર્ટમાં રીટ કરેલ અને દાદ માંગેલ અને કોર્ટ દ્વારા ભરતી કાર્યવાહી પર મનાઈ હુકમ ભરવામાં આવેલ. તાજેતરમાં આ કેસમાં અરજદારોની અરજી કરાઈ રાખવામાં આવતા નિગમે કંડક્ટર ભરતીની અગાઉની જાહેરાત રીઓપન કરેલ અને 17 જુલાઈ 2024 સુધીમાં આવા વિકલાંગ સ્પેશિયલ કેટેગરી ધરાવતા ઉમેદવારો પાસે અરજીઓ મંગાવવામાં આવેલ. હવે હેતુલક્ષી પરીક્ષા માટેના ઉમેદવારોની મેરિટ યાદી બનાવવાની કાર્યવાહી હાથ લેવામાં આવશે તેવું સૂત્રો દ્વારા જાણવા મળેલ છે. એટલે કે કંડક્ટર મેરિટ માટેનું પોટલું અભયરાઈ પરથી નીચે ઉતરાયો તેવું લાગી રહ્યું છે. કેટલાક ઉમેદવારોનું માનવું છે કે એસટી નિગમના વહીવટકર્તાઓ વિવેક બુદ્ધિ વાપરી ભરતી કાર્યવાહી અન્વયે ડ્રાઇવિંગ ટેસ્ટ પૂરો કર્યા બાદ બહેરામપુરા એસટી ડ્રાઇવિંગ ટેસ્ટના સેન્ટરનો કબજો મ્યુનિસિપાલિટીને સોંપ્યો હોત અને કંડક્ટરના કોર્ટ કેસ દરમિયાન અગાઉ આવેલ અરજીઓની ચકાસણી કરી કામચલાઉ યાદી તૈયાર કરી હોત તો આટલો વિલંબ ન થાત અને બેરોજગાર યુવાનોને માનસિક ત્રાસ વેઠવાની નોબત ના આવત. આમ સરકારી કર્મચારીની જેમ મિત્રો ઘણા લાંબા સમયથી જે લટકતી તહેવારો છે આ બંને ડ્રાઇવિંગ ટેસ્ટ અને કંડક્ટરને મેરિટ માટેની તેને લઈ અને મિત્રો અટકળો ચાલી રહી છે. સંજોગો વસાત એવું જાણવા મળ્યું છે હાલમાં સૂત્રો દ્વારા મળેલ જાણકારી મુજબ પહેલાં કંડક્ટરોનું જગ્યાના 15 ગણા એટલે કે કુલ 34,800 જગ્યાઓ 2320 જગ્યાઓના 15 ગણા એટલે કે 34,800 જગ્યાઓ ઉમેદવારોનું જે મેરિટ લિસ્ટ લેખિત પરીક્ષા માટેનું છે તે આગામી 25 સપ્ટેમ્બર સુધીમાં નિગમ દ્વારા જાહેર પાડવામાં આવશે. જ્યારે ડ્રાઈવરોનું ડ્રાઇવિંગ ટેસ્ટ માટેનું 9252 ઉમેદવારો એટલે કે 3084 જગ્યાના 3 ગણા ઉમેદવારો 9252 ઉમેદવારોનું મેરિટ લિસ્ટ જે છે તે આગામી 15 ઓક્ટોબર પછી જાહેર કરવામાં આવશે તેવી હાલમાં માહિતી મળી રહી છે. મિત્રો, જય હિન્દ, અસ્તુ.